2026-27 માં આ 3 રાશિઓના જાતકના લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે। જય શ્રી કૃષ્ણ। શું તમે પણ 2026-27 માં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છો? જ્યોતિષની દ્રષ્ટિએ આ 3 રાશિઓ માટે શરણાઈના સૂર વાગવેના પૂરેપૂરા યોગ બની રહ્યા છે। તો આ રાશિઓને જોતા પહેલા જ કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી આ રાશિઓના લોકો સુધી આ રીલને શેર કરીએ। પહેલી છે વૃષભ રાશિ અને બીજી છે કન્યા રાશિ। 2026ના વર્ષમાં શુક્રની કૃપા એ તમારા ઉપર વરસી શકે છે। જો તમે લાંબા સમયથી જીવનસાથીની શોધમાં હોવ તો આ વર્ષે મનપસંદ પાત્ર એ તમને મળી શકે છે। લગ્ન જીવન છે એ સુખમય રહી શકે છે। ત્યારબાદ છે મીન રાશિ। ગુરુનું ભ્રમણ એ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે। પરિવારના સહયોગથી તમારા લગ્ન નક્કી થશે। બસ એક વાતનું ધ્યાન રાખવું કે કુંડળી મિલન એ અવશ્ય કરવું અને ઉતાવળ કર્યા વગર લગ્ન કરવા જોઈએ। ત્રીજી છે તુલા રાશિ। 2027ની શરૂઆત તમારા માટે એ લગ્નના પ્રબળ યોગ લઈને આવશે। જૂના અટકેલા સંબંધો ફરીથી જીવંત થઈ શકે છે અથવા નવા માગા આવી શકે છે। જો તમારી પણ આમાંથી એક પણ રાશિ હોય તો કોમેન્ટની અંદર યસ લખીએ અથવા તમારા મિત્રની કોઈ રાશિ હોય તો એમના સુધી આ રીલને શેર કરી અને એમને ખુશ ખબર આપી દઈએ। જય શ્રી કૃષ્ણ।